મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં ગરમી અને ઉકળાટ રહેવાનો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે ઉકળાટનું પ્રમાણ વધુ રહેવાનું છે, એટલે કે ગઈકાલ અને એક દિવસ પહેલા કરતાં પણ વધુ ઉકળાટ જે છે તે આજે અનુભવ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગરમી ઘટવાની સાથે ઉકળાટ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 41.7 ડિગ્રી, વડોદરામાં 40.8 ડિગ્રી અને સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે પાટણમાં 42.1 ડિગ્રી, જ્યારે કચ્છમાં 42 અને રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાઈ રહ્યું છે। અલગ અલગ શહેરોમાં ગરમીને લઈને તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે, આ ઉપરાંત પરિસ્થિતિ કેવી ગરમીને લઈને જોવા મળી રહી છે। રાજકોટથી મારા સંવાદદાતા મયુર સુની જોડાયા છે, વડોદરાથી ચિરાગ અને સુરતથી મનીષ અને કચ્છથી અલ્પેશ અને અમદાવાદથી દિવ્યા જોડાઈ ગયા છે। થોડી વારમાં અલ્પેશ પણ જોડાવાના છે। સૌથી પહેલા અમદાવાદની સ્થિતિ જાણી લઈએ દિવ્યા પાસેથી। દિવ્યા, અમદાવાદની સ્થિતિ કેવી છે ગરમીને લઈને? કારણ કે કાળઝાળ ગરમી પડી રહી છે, બપોરે રસ્તાઓ જોઈએ તો સાવ સુમસામ ભાસી રહ્યા છે। તંત્ર કેટલું સાબદું છે આ ગરમીને પહોંચી વળવા, અને લોકોમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આ ગરમીને લઈને? અંકિત, આજે ગરમી અને ગરમીની સાથે ઉકળાટનું પ્રમાણ પણ વધારે રહેવાનું છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે, કારણ કે રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન છે જે 1 થી 2 ડિગ્રી ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હાલ હવામાન વિભાગ તરફથી જે વેધર બુલેટિન છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આજે ઉકળાટનું પ્રમાણ વધુ રહેવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે। એટલે કે રાત્રિ દરમિયાન પણ ગરમ પવનો ફૂંકાશે, એટલે કે શહેરીજનોથી લઈને અન્ય જિલ્લાના લોકોને પણ રાત્રે પણ ગરમીથી રાહત નહીં મળે, કારણ કે નોર્મલી એવું થતું હોય છે કે રાત્રિ દરમિયાન 12 વાગ્યા પછી પવન ઠંડો હોય છે તો લોકોને ઠંડક મળતી હોય છે, પરંતુ હાલ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે રાત્રે પણ ઉકળાટનો સામનો લોકોએ કરવાનો વારો આવશે। ગરમી છે તે આકરું તેવર બતાવી રહી છે અને મે મહિનામાં આકરો ઉનાળો પડવાની શક્યતા પણ હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે। જ્યારે આજે હવામાન વિભાગની જે પવનોની જે દિશા છે તે બદલાઈ છે અને જે પ્રકારે તેના મશીનરી જે બતાવવામાં આવી રહ્યા છે તે જ પ્રકારે આજે પવન છે જે ઉત્તરથી દક્ષિણ તરફનો રહેવાનો છે, અને એના જ કારણે આજે ગરમીમાં પણ પ્રમાણમાં વધારો થવાનો છે, ઉકળાટનું પ્રમાણ પણ વધવાનું છે। અને સીધું જે આ પ્રકારના જે સાધનો હોય છે તેના દ્વારા જે આગાહી કરવામાં આવતી હોય છે, અને એ જ આગાહીના પ્રમાણે અમે લોકો અત્યારે હાલ કહી રહ્યા છે 42 ડિગ્રી સુધી તાપમાન રહે અમદાવાદ શહેરનું પણ, તેવું પણ અનુમાન છે જે કરવામાં આવી રહ્યું છે। જોકે કચ્છ સૌરાષ્ટ્રમાં સહિતના વિસ્તારોમાં આજે ઉકળાટનું પણ પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે, જે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આજે ગરમીની સાથે